તમારા ઘરમાં બીમાર અથવા તો વૃદ્ધો વડીલોને સાચવવા માટે તમે કેરટેકર રાખી છે તો તમારે ચેતી જવાની જરૂર છે, કારણ કે આ કેરટેકર તમારી તિજોરી સાફ કરી શકે છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં આ પ્રકારની ઘટના સામે આવી છે. વૃદ્ધ સાસુની તબિયત ખરાબ હોવાથી તેમની સાર સંભાળ માટે મહિલાએ એજન્સી થકી કેરટેકરને નોકરી પર રાખી. જોકે તેણે વૃદ્ધાની સાર સંભાળની સાથે સાથે ઘરમાં હાથ સફાઈ કરવાની શરૂ કરી અને લાખોના દાગીના ચોરી લીધા. શું છે આખી બાબત, વિગતે વાત કરીએ. નમસ્કાર, બીવી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. ગ્રામ્ય પોલીસની કસ્ટડીમાં દેખાતા આ બંને આરોપીઓના નામ નિકિતાબેન દાયમા અને માંગીલાલ દાયમા છે. આ બંને મૂળ રાજસ્થાનના બાંસવાડાના રહેવાસી છે. આરોપીઓમાં નિકિતા દાયમા 24 ડિસેમ્બર 2024 થી 13 ફેબ્રુઆરી 2025 સુધી બોપલમાં આરોહી એલિઝમ ખાતે કેરટેકર તરીકે નોકરીએ લાગી હતી. જે સમયગાળા દરમિયાન તેણે ઘરમાં દાગીના અને રોકડ કઈ જગ્યાએ રાખવામાં આવે છે તે તમામ બાબતો જાણી લીધી અને 2 મહિનામાં ટુકડે 8.50 લાખના દાગીના ચોરી કરી નાખ્યા. સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી તપન ડોડિયા શું કહી રહ્યા છે, વિગતે સાંભળીએ. તારીખ 28/2 ના રોજ સારિકાબેન તુષારભાઈ પાંચપોર દ્વારા સાઉથ બોપલ આરોહી એલિઝમમાં રહેતા નિવાસી દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી કે તેમના ઘરે આશરે 8.5 લાખ જેટલા મુદ્દામાલની ચોરી થયેલી છે. જે બાબતે આગળ વધારે તપાસ કરતા શંકાશીલોને પૂછપરછ કરવામાં આવી અને તે દરમિયાન જાણવા મળેલું કે નિકિતાબેન જે આરોપી છે, 2 આરોપી છે, નિકિતાબેન માંગીલાલ દાયમા અને માંગીલાલભાઈ દાયમા, જે બંને મૂળ રાજસ્થાન બાંસવાડાના રહેવાસી છે. અને ફરિયાદી સારિકાબેનના સાસુની તબિયત ખરાબ હોવાથી તેમણે પીએસએલ એજન્સી પીએસએલ હોમ સર્વિસ એજન્સીસ દ્વારા કેરટેકરની એક રાખ્યા હતા. જેમાં નિકિતાબેન માંગીલાલ દાયમા છે 24/12 એટલે કે 24 ડિસેમ્બર 2024 થી લઈને 13/2/2025 સુધી તેમના ઘરે કેરટેકરનું કામ કરેલું હતું. તે દરમિયાન થોડા ટુકડામાં કરી અને આશરે લગભગ 8.5 જેટલા મુદ્દામાલની સોનાના મતાની ચોરી કરેલી છે. જેની અંદર મંગળસૂત્ર, સોનાનો સેટ છે, તેમની બંગડીઓ, પાટલા અને વિવિધ સોનાના ઘરેણાની તેમણે ચોરી કરેલી છે અને આરોપીની ધરપકડ કરી છે. મોડસ ઓપરેન્ડી મુખ્યત્વે કેરટેકર તરીકે હતા. એટલે કેરટેકર તરીકે ધીરે ધીરે કરી અને ઘરના કબાટમાંથી અથવા તો તિજોરીમાંથી જે દાગીના હોય છે તે રીતે ધીરે ધીરે કરીને ચોરી કરી હતી. બંને ક્યાંના રહેવાસી છે અને માસ્ટરમાઇન્ડ કોણ છે, કઈ રીતે આખો પ્લાન કરતા હતા? બંને મૂળ રાજસ્થાન બાંસવાડાના રહેવાસી છે અને બંને જોડે મળી અને કાવતરું ઘડેલું હતું અને બંને જોડે મળી અને મુદ્દામાલ સાગે વગે કરેલો છે. મુખ્યત્વે મોડસ ઓપરેન્ડીમાં એવું જ ધ્યાન આવ્યું છે કે જે પત્ની છે, એટલે કે આરોપી નિકિતાબેન માંગીલાલ દાયમા, તેમને યોગ્ય લાગે અને ધીરે ધીરે જે કોઈ ઘરમાં આજુબાજુમાં કોઈ ન હોય તો યોગ્ય લાગે તે રીતે ઘરેણાઓને હાથફેરો કરતા હતા અને તેમનો કબજો છે પોતાના પતિને સોંપતા હતા. જી, અમદાવાદ જ રહેતા હતા. હાલમાં કોઈ આમના વિરુદ્ધમાં કોઈ ગુનો પૂર્વ ગુનાહિત ઇતિહાસ ધ્યાને આવતો નથી અને કોઈ જૂનો ગુનો દાખલ થયેલો નથી. આ મહિલા છે સર, કેટલા સમયથી કેરટેકરમાં રજિસ્ટર્ડ છે અને અગાઉ કઈ જગ્યાએ નોકરી કરી ચૂકી? જી બિલકુલ. તે આપણે હવે આગળ રિમાન્ડ માંગીએ છીએ અને તેમના પૂર્વ ઇતિહાસ બાબતે પણ આપણે ચકાસણી કરીશું. હાલ તો બોપલ પોલીસે ગુનો દાખલ કરી પરિવારના સભ્યોની પૂછપરછ કરતા કેરટેકર નિકિતા દાયમા પર શંકા જતા તેની શોધખોળ કરતા તે મળી આવી હતી. તેની તપાસમાં તેના પતિ માંગીલાલના કહેવાથી તેણે ટુકડે ફરિયાદીના ઘરમાંથી આ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી 8.34 લાખની કિંમતના ચોરીના દાગીના રિકવર કર્યા છે. જોકે આ પતિ પત્નીએ ભેગા મળી અન્ય કોઈ જગ્યા પર ચોરી કરી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરાઈ છે. તેવામાં આરોપીના રિમાન્ડ દરમિયાન અન્ય ગુનાઓ સામે આવે છે કે કેમ તે જોવું રહ્યું. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.